આગામી તારીખ 14મી માર્ચથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષા વખતે પણ લાજપોર જેલના કેદીઓ આપનાર છે। લાજપોર જેલમાં વિવિધ ગુનામાં સજા કાપી રહેલા 27 કેદીઓ બોર્ડની પરીક્ષાની 8 મહિનાથી તૈયારી પણ કરી રહ્યા છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 14મી માર્ચ એટલે કે આવતીકાલે મંગળવારથી ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ રહી છે। તો સુરતની લાજપોર જેલમાં પણ બોર્ડની પરીક્ષા લઈને વ્યવસ્થા જોવા મળી હતી। લાજપોર જેલમાં વિવિધ ગુનામાં સજા કાપી રહેલા 27 જેટલા કેદીઓ તેમના દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આપવાની તૈયારીઓ 8 મહિનાથી ચાલી રહી છે। સમાજના એક સારા નાગરિક બનવાનો કેદીઓ દ્વારા પ્રયત્ન કરાઈ રહ્યો છે। જેલના પ્રશાસન દ્વારા પણ આ કેદીઓ માટે યોગ્ય વ્યવસ્થા અને સારું શિક્ષણ આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। આમ સુરતની લાજપોર જેલમાં દર વખતે બોર્ડની પરીક્ષાઓ કેદીઓ દ્વારા પરીક્ષાઓ આપવામાં આવે છે, જેથી સજા કાપી બહાર આવી તેઓ સામાન્ય જિંદગી જીવી શકે। અઝર કુર્સી સાથે હર્ષદ શેઠ।